ગાઈસ આ પિન્ટુ પાછું ખાલી બધું બગાડી બેઠા હે બૂટ ફૂટ લે આ જોજો બૂટ આવું કલર કરી નાખ્યું પોણી કાઢી આલી બે કુંડીમાંથી હવે ધોવેરા હે પછી એટલી તો બુદ્ધિ હોય લાવે કે ડોલમાં કલર પડે પગ નાખું છે કાળું લફલે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ આઈ હોપ તમે બધા મસ્ત છો સ્વસ્થ છો તો ગાઈસ આજે અમારે જવાનું છે લાખણી જે સબ સેન્ટર બાકી પડ્યા હતા બે એક લાખણી વાળો અને એનાથી આગળ છે એ જે લાખણીથી આગળ છે એનું ફિટિંગ કરવા માટે આજે મારે અને પિન્ટુને બંનેને જવાનું છે તો એનું ફિટિંગ ખાલી એક રૂમનું જ બાકી છે તો પિન્ટુ પણ આવી ગયો છે તો હું પિન્ટુ નીકળીએ લાખણી ગાઈસ અમે લાખણી જવા માટે નીકળ્યા હતા પણ કોટા ફાટકે પહોંચ્યા એટલે ફાટક બંધ છે અને આજે હું તમને ટ્રેન બતાવું કે કેટલી સ્પીડમાં ટ્રેન આવે આજે તમે જોજો ખાલી નહીં પિંડા બહુ સ્પીડમાં આવે ગાઈસ બીજી બધી તો ટ્રેન આપણે જુનાડી સાથે પોપાનગર વાળી હેડે પણ આમ થોડી નોર્મલ હેડે ધીમે હેડે બાકી આ કોટા ફાટક વાળી જે ટ્રેન આવે ને બહુ સ્પીડમાં આવે તમને બતાવું આવે એટલે ઓકે હાલથી અત્યારે તો ઊભા છીએ આમ પાછળ મસ્ત મકાઈની દુકાન છે મકાઈ બને છે ખુશ્બુ આવે છે ખુશ્બુ આવે ખાવાની ઈચ્છા થાય પણ મોડું થાય એટલે દહીં ખાવી શું કહ્યું બેટા નકતો વળી બેસી દો મકાઈ ખાવા માટે લાખણીથી દૂર જવાનું છે લાખણી જવાનું તો થાય હા લાખણીથી દૂર જવાનું અમારે એટલે કંટાળો તો આવે ગાઈસ આ તો શું કર્યું પેટ્રોલ પંપે આવી ગયા અને બાઈક ચૂકું મેં ઊભું રાખી ને તો સ્ટેર કરવાનું ભૂલી જતો ભૂલ પીટો બે પડ્યા હવારો પીટુ પર હાથે લાગી હાથે લાગી પીટુમાં ગાઈસ સવાર પીટુ પર હાથે લાગી થોડુંક લાગ્યું નોર્મલ એટલું બધું નહીં લાગ્યું પીટા નાટક ના કરતો કે ફૂલ લાગી કેમ કે હવે દિવાળી આવે એટલા માટે શું કે પીટા લાયરી હા દિવાળી લાયરી ગાઈસ એ દાડા મને ઝાલમે પડે ને તને દિવાળીમાં અમે આવી ગઈ દાડાનું હું બાઈક ચલાવતો જ નહીં તો દેખે હું બાઈક ચલાવતો ના ગાઈસ મને આજ પણ મને બાઈક ચલાવવા માટે આલી હો પીટુભાઈ હું કોઈ દાડો હાલતો નહીં કોઈ બાઈક હા બાઈક નહીં હાલતો હું બંધ કરી બાઈક ચલાવવાનું ની બંધ ગઈ નાખી પીટુભાઈ તો ટ્રેન આવે ટ્રેનની વાટ જોઈને બેસીએ 10 મિનિટ આવે એટલે તમને બતાવું આપણે ટ્રેન આવી ગઈ છે વરણ વાગેરું એ આવે જ રહી છે ગાઈસ આવી ગઈ આજે તો પોપટ થઈ ગયું કારણ કે ટ્રેન તો આવડતી સ્પીડમાં પણ આ તો આવી હાવ રોતી આવી તો ગાઈસ હાવ કે રોતી આવી હું તો કીધું સ્પીડમાં આવશે પણ આ તો હાવ દેવે આવી કોઈ એટલી સ્પીડ વાળા આવી તો ગાઈસ હવે ટ્રેન નીકળી જાય પછી આપણે જઈએ લાખણી તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ અમારી સાઈડ ઉપર જે જગ્યાએ અમારે તે દિવસે અમે વાયરિંગ કરીને ગયા હતા એક રૂમનું અને એક રૂમનું જે વાયરિંગ બાકી હતું એ સબ સેન્ટર કરવા માટે આજે અમે આવી ગયા છીએ પિન્ટુ અને હું આવ્યા છે બાઇક લઈને તો ગાઈસ અમે પહોંચ્યા છીએ 11:30 વાગે કારણ કે રસ્તો સારો જ હતો હાઈવે હતો પણ બાઇક થોડું અમારી જોડે વ્યવસ્થિત નહોતું એટલે આપણે ઉતાવળા હેડતા નહીં કુદાડો ધીમે જ હેડીએ મોસ્ટ ઓફ તો ધીમે જ હેડવાનું ઉતાવળું હેડવાનું જ નહીં કારણ કે દિવાળી સામે આવે ઉતાવળા હેડે કઈ જગ્યાએ પડે એના કરતી ધીમે હેડવું સારું તો આપણી સાઈડ પર આપણે પહોંચી ગયા છીએ તો ગાઈસ અમારે આ રૂમમાં પડ્યો બધો સામાન અને ચાવી અમને પેલા રૂમની આલી છે આ રૂમની ચાવી આલી છે કેમ કે આ રૂમની ચાવી તો મહેશના જોડે નથી એટલે આ રૂમ તો અમે ખોલી નાખ્યો અને અમારા આ રૂમનું બધું વાયરિંગ મોસ્ટ ઓફ વાયરિંગ પ્લેટો બધું પતી ગયું છે અને આ રૂમનું બાકી છે એટલે એની ચાવી હાલ અમારી જોડે નથી તો આવે એટલે કદાચ વાળ જોઈને બેસીએ શું કહ્યું પિન્ટુભા ભુવાજી તો ગાઈસ અમે બાઇકની અંદર આ સામાન લઈને આવ્યા છીએ આ સામાન છે આમાં વાયર છે આમાં સ્ટેટ લાઇટના સિન્ટેક્સ છે શું કહ્યું પિન્ટુભા અમારે ભૂવો થઈ જાય ચોટલો બોટલો કરીને આવે અને ગાઈસ અમે આ બાઇક લઈને આવ્યા છીએ ફેશન પ્રો તો ગાઈસ આપણને સબ સેન્ટરની ચાવી મળતી નહીં અને જે ચાવી આપણે લઈને આવ્યા હતા એ બાજુલા રૂમની છે અને જે આ ભાગનું રૂમ છે એમાં જેનું વાયરિંગ કરવાનું છે આપણે એની ચાવી આપણી જોડે નથી અને આપણે કોન્ટ્રાક્ટરને ફોન કરીને પૂછ્યું તો એ કે ચાવી પડી છે એક જગ્યાએ ગાઈસ પિન્ટુને પૂછી લઈએ આપણે કારણ કે પિન્ટુ બહુ જાણકાર માણસ છે અને એને બધી ખબર જ છે કે કઈ જગ્યાએ ચાવી પડી છે આમ ગેસ્ટ કરશે કે આમ ગોતી લેશે આમ તો આપણે પિન્ટુ પૂછીએ ચલો ચાવી શું કે પિંડા ચાવી લાગતી નહીં એવડી મોટી પડે તો એની ચાવી ચો પડી છે ચો હશે એની ચાવી મને ગોતવા દે ચો હશે ખરી આટલામાં ચો હશે પણ તો ગાઈસ એ પીટો પડ્યો તો ગાઈસ પીટો ગેસ્ટ કરે છે કે કઈ જગ્યાએ ચાવી પડી છે આ તો જોઈ લઈએ એનું માઇન્ડ જોઈ લઈએ કે કેટલું છે પિન્ટુભાનું માઇન્ડ એ ચો જાય હે કુલદીપ એ ચો જાય ઓય નહીં વાર પથ્થર થોડી કોઈ ખાલી છે ગોડા કોઈ પથરમ જ મળશે હા ચાય પથ્થરમ હશે ના હોય ગોડા ચાય પથ્થરમ તો ગાઈસ પિન્ટો એમ કહે છે કે ચાવી ચોક પથ્થરમાં પડી છે પણ એવું ના પિન્ટા એ તો કોન્ટ્રાક્ટરનો ચોક હંતાડીને ગયા છે ગાઈસ કોન્ટ્રાક્ટરને હંતાડવાની રીત ચોક આખી અલગ જ હોય શું કેવું પિન્ટા
ચો હશે પિંડા આ રીબા અલ્યા ઓએ અલા કોન્ટ્રાક્ટર મારા વડા ચાવી ચો હતાડી ચાવી પિંડા જો તો ખરા ઈટો ચાવી વેલા મારા વડા જા અલા ગાઈસ ઈટો પર ચાવી મળી ગઈ મને શું કે પિંડા દારૂ તો ગાઈસ આ પિંડો ખરો ખરો મોણો મારો ભાઈ બસ ખરો ખરો શાબાશ તો આપણે ચાવી લઈ લઈએ અને રૂમ ખોલી દઈએ તો ગાઈસ રૂમ ખુલી ગયું છે અને તો ગાઈસ અહીંયા પણ અમારો સામાન પડ્યો છે તો આની અંદર પણ લોક લગાવેલો છે તો એની ચાવી બહાર જ આપણે જે રૂમ ખોલ્યું એની અંદર હશે લગભગ તો એ પણ આપણે ખોલી દઈએ તો આરી ચાવી તો ગાઈસ આ ચાવી એની છે નાની મને લાગે એની જ છે તો એ પણ ખોલી દઈએ લો પિંડુભા ખોલો તો ગાઈસ આ નાનું તાળું અહીંયા મારી દીધું સામાન હતો અમારા અંદર મૂકેલો એટલે તો ગાઈસ આપણો સામાન બધો આની અંદર પડ્યો છે આ રહ્યો આપણો બધો સામાન અને આપણે પાઇપ બોર્ડ સાફ કરવાના છે તો પાઇપ બોર્ડ સાફ કરી દઈએ અને પછી વાયરિંગ સ્ટાર્ટ કરશું ચલો ગાઈસ અમે વાયરિંગ સ્ટાર્ટ કરી નાખ્યું છે અને અમારા પિંડુભા વાયર ખોલે રહ્યા પણ વાયરનું ગૂંચળું થઈ ગયું છે હવે ગૂંચળો તો વાયર પર થાય આપણી જિંદગીમાં ગૂંચળો છે પિંડા વાયર પર ગૂંચળો શું લાગે કે વાર ભાઈ ગાઈસ શું થાય ગૂંચળો થઈ જાય પીઠું ખોલેલો હોય અમારે મારી અને પિંટાની જિંદગીમાં ગૂંચળો જ છે તો ભાઈ વાયર પર ગૂંચળો તો થવાનો જ ને શું કહ્યું પિંટા હે તો ગાઈસ વાત ખોલ નાખ્યો વાયરિંગ સ્ટાર્ટ કરી દઈએ પાઇપ બોર્ડ પણ બધા સાફ થઈ ગયા ગાઈસ પિન્ટુ પાછું ખાલી બધું બગાડી બેઠા બૂટ ફૂટ લે આ જોયું બૂટ આવું કલર કરી નાખ્યું પોણી કાઢી આલી કુંડીમાંથી હવે ધોવેરા પછી એટલી તો બુદ્ધિ હોય કે લાવે કે ડોલમાં કલર પડે હવે પગ ના ખુશી કાઢું લફલે એ તો ડોલ પડી જ હતી વાર ભાઈ હું જો ને પાઇપ બોર્ડ સાફ કરવા ઘોડો લઈ જાઉં મને ખબર હતી કે આ ડોલ પડી ડોલ પર ના ચડો રહે મોં પહેરી જાય હાથ ચૂકલું ડોલ ઢોકણું ફરી જશે ઢોકણું ફરી નહીં ઢોકણું મોય પહેરી ગયું હતું ત્યાં તમે ડોલમાં પહેરી ગયા આ બૂટ તો બૂટમાંથી કલર નહીં જાય ના કે કેટલો કલર નીકળ્યા નાઈ નાખ્યો તો કલર આખું બૂટના કલર થઈ ગયો પીટા જોડે કે કલર આ ઉખડી જાય ઉખડે પીટા તો ગાઈસ આપણે આ રૂમનું વાયરિંગ ફાઇનલ થઈ ગયું છે અને આ રૂમનું પણ વાયરિંગ ફાઇનલ થઈ ગયું છે અને બારે પેસેજનું વાયરિંગ પણ આપણે ફાઇનલ થઈ ગયું છે અને મેન બોર્ડની અંદર વાયર પણ બધા નીકાળી નાખ્યા છે આપણે તો ગાઈસ આપણે હવે પ્લેટો ચાલુ કરીશું અને હું મારીશ ઉપરની પ્લેટ અને પિન્ટુભાઈ મારશે નીચેની પ્લેટ ભરીને તો ગાઈસ એક વસ્તુ તમને બતાવું પિન્ટુભાઈને બૂટ હુકાઈ ગયા શું કે પિન્ટા હવે ગાઈસ પિન્ટુભાઈને બૂટ હુકાઈ ગયા આટલે તો આખો દિવસ ભાઈ અલવણો ફર્યો બૂટ વગર ચપ્પલ વગર પહેર્યા વગર ફર્યો તો હવે પિન્ટુભાઈને બૂટ હુકાઈ ગયા છે તો પિન્ટુભાઈ બૂટ પહેરી લેશે કારણ કે સવારમાં તો ડોલવો પી ગયા હતા હવે ઉકળા હે તો ગાઈસ અમારા પિન્ટુભા પ્લેટ ભરવા બેઠા છે 8 મોડ્યુલર પ્લેટ ભરી રહ્યા છે તો ગાઈસ આપણે પિન્ટુભા આ ટાઈપ પ્લેટ લબડાવેલા છે અને આપણે સ્ક્રૂ ડિસ્પીસ લઈને અને આ પ્લેટો આવી રીતના બધી પ્લેટો મારીએ છીએ તો આ પણ મારી દઈએ તો ગાઈસ આપણે બધી પ્લેટો મારી નાખી છે કમ્પ્લીટ આ ભાગની પણ પ્લેટો લાગી ગઈ અને આ રૂમની પણ પ્લેટો લાગી ગઈ અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો અમારા પિન્ટુભાઈ સામાન બધો ભેગો કરે છે બારી બીજી બંધ કરે છે તો આપણે પેલા ભાગની બારી બીજી બંધ કરી દઈએ તો ગાઈસ અમારા પિન્ટુભા પોણે કાઢી જૂના જમાના ઘોડે આવી ગયું તો પહેલાં આપણે પિન્ટુભા ધોળી રહ્યો તો ગાઈસ અમારા પિન્ટુભા પહેલાં ડોલ ફાટી ગઈ તો અમારા પિન્ટુભા પહેલાં હાથ પગ ધોઈ લી સવારના બૂટ પહેરે નહીં સવારના બૂટ નહીં પહેર્યો ગાઈસ ભાઈએ અમારે અરવણો ફર્યો તો સવારનો આજ તો આમ પગમાં તો શું થયું પિંડ દુખતું જ નહીં પગમાં હે સારું રે બૂટ વગર અલા શું સારું રે ઘોડા પર ચડાવે ઘોડો એવો વાગે પગમાં ના વાગે એટલું સારું એવું તો ગાઈસ આજ તો હાલત જેવી થઈ ગઈ તમે જોયા પગ ને એમ પિંડા મારે સર સાફ કરે છે પીકડી માગવા આવ્યા ગાઈસ આપણે હાથ પગ પણ મસ્ત ધોઈ નાખ્યા અને હવે આપણે પિન્ટુભાઈ બૂટ પહેરીને તૈયાર થઈ જાય અને પછી આપણે નીકળશું ઘરે તો ગાઈસ આપણે પગી ગયા ઘરે આવી તો મસ્ત પહેલાં ફ્રેશ થઈ ગયા ફ્રેશ થઈ જમી પણ લીધું અને હવે આપણે કરીશું વિડીયો એડિટિંગ આઈ હોપ તમને આજનો વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક કરજો ચેનલ પર ના તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું કાલે નવા એક વ્લોગ સાથે તબ તક બાય ટાટા